સ્થાપના 26/11/2008 થઈ હતી. વડોદરાના માજી 5 રણજી કેપ્ટન અંશુમન ગાયકવાડ, નારાયણરાવ ખાટમ, સેસિલ વિલિયમ્સ, દશરથ પરદેશી મારી બાજુમાં બેઠા છે, અનયન મોંઘિયા પ્લસ હું હતો, સાથે શીતલ મહેતા, એડવોકેટ કૌશિક ભટ્ટ, એડવોકેટ શૈલેષ પટેલ, એવા અસંખ્ય ક્રિકેટર્સે મળીને આ એસોસિએશનની સ્થાપના કરી હતી. 2008થી હમણાં સુધીમાં અમે પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર પર એકેડેમી ચલાવી રહ્યા છે, જ્યાં 150થી 200 છોકરાઓ આજે તાલીમ લે છે. સારામાં સારા કોચિસ એમ્પ્લોય છે. અને વેટરન ક્રિકેટ એસોસિએશન ગયા આટલા વર્ષોમાં એ યોગદાન છે કે અમે બરોડા ક્રિકેટ એસોસિએશનને મદદરૂપ થતા એક ટેલેન્ટ પૂલ અમે પેદા કર્યું છે. આજે વીસીએના છોકરાઓ બીસીએમાં અંડર 17, અંડર 19, અંડર 23 અને રણજી ટ્રોફીમાં અમારા છોકરાઓ રમી રહ્યા છે બરોડાની ટીમ માટે. આ અમારું યોગદાન છે. આજે વડોદરાના આંગણે વેસ્ટ ઝોન વેટરન ક્રિકેટ એસોસિએશન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા જે ફાઉન્ડર્સ હતા, અંશુમન ગાયકવાડ, એ અમારી જોડે નથી, અને નારાયણ ખાટમ નથી, સેસિલ વિલિયમ નથી. તો આ જે કપ છે એ અંશુમન ગાયકવાડના માનમાં અંશુમન ગાયકવાડ ટ્રોફી તરીકે આ કપ રાખવામાં આવ્યો છે. રનર્સઅપ ટ્રોફી હશે, નારાયણરાવ ખાટમ ટ્રોફી હશે. અને આ આવતીકાલે સંગ્રામસિંહ ગાયકવાડ સ્પોર્ટ્સ એકેડેમી નવલખી ઉપર આવતીકાલે સવારે 8 વાગે ઉદઘાટન છે. વડોદરા આંગણે સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ એવી 4 ટીમો વડોદરાના આંગણે આવતીકાલથી આ ટુર્નામેન્ટ શરૂ થશે. કુલ 7 મેચો થશે અને મેચોસની જે ફાઇનલ છે એ કોટંબી સ્ટેડિયમ ખાતે રાખવામાં આવેલી છે. અને બરોડા ક્રિકેટ એસોસિએશનનો આમાં અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ગ્રાઉન્ડ આપવામાં, અમ્પાયર્સ અને સ્કોરર્સનો બધો અમારો સપોર્ટ રહેલો છે. હું આપના માધ્યમથી બીસીએનો પણ આભારી છું, કારણ કે વડોદરાના બધા જ ગ્રાઉન્ડ બરોડા ક્રિકેટ એસોસિએશન પાસે છે. એટલે અમારે ટુર્નામેન્ટ કરવી હોય તો એમના સપોર્ટ વગર અમે કરી ના શકીએ. અને એમનો સપોર્ટ અમને ખૂબ સારો મળ્યો છે. અને હું આજે એટલું કહેવા માગું છું કે આ આપના માધ્યમથી વડોદરાના ક્રિકેટ રસિકો સુધી આ મેસેજ પહોંચે. બધા આ મેચિસ વડોદરા આંગણે થઈ રહી છે. રણજી ટ્રોફી ફોર્મેટ પ્રમાણે જ મેચિસ છે. આમાંથી પ્લેયર સિલેક્ટ થશે. અને બીવીસીઆઈના સેક્રેટરી સુધીર કુલકર્ણી પણ મારી જોડે છે. અને આ જે ટુર્નામેન્ટમાંથી વેટરન ઇન્ડિયાની ટીમ બનશે અને એ આજુબાજુના દેશોમાં રમવા જશે. એટલે બધા ઝોનલ ટુર્નામેન્ટ્સ પણ આમાં થવાની. આ ટુર્નામેન્ટના માધ્યમથી વેસ્ટ ઝોનની પણ ટીમ બનશે, જે ઓલ ઇન્ડિયા રમવા જશે અને ત્યાંથી ઇન્ડિયાની ટીમ સિલેક્ટ થશે. આ બીસીસીઆઈના માર્ગદર્શનમાં, બીસીસીઆઈના ગાઈડલાઇન્સ પ્રમાણે આ વેટરન ક્રિકેટ બોર્ડ ફોર વેટરન ક્રિકેટ એસોસિએશન ચાલે છે. માનનીય રોડ મંત્રી નીતિન ગડકરી આમાં પ્રેસિડેન્ટ છે, સુધીર કુલકર્ણીજી એમાં સેક્રેટરી છે. અને હું આપ સૌનું સ્વાગત કરું છું. અને મને આનંદ છે કે વડોદરાને આ લાવો વેસ્ટ ઝોન ક્રિકેટ એસોસિએશન તરફથી આ ટુર્નામેન્ટ કરવાનો મળ્યો છે. સારા એવા પ્લેયર છે. મુંબઈ તરફથી પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર્સ છે. મહારાષ્ટ્ર તરફથી મિસ્ટર દાની છે, જે ઇન્ડિયા માટે પ્રોબેબલ્સમાં હતા. રણજી ટ્રોફી વેસ્ટ ઝોન રમેલા બધા ક્રિકેટર્સ છે. એવી પછી મહારાષ્ટ્રમાંથી રંજીત ખીરીડ છે, કેપ્ટન મહારાષ્ટ્ર. ઓલ ફોર્મર રણજી ટ્રોફી બધા ફોર્મર રણજી ટ્રોફી પ્લેયર છે, ફર્સ્ટ ક્લાસ પ્લેયર છે. ખૂબ જ કોમ્પિટિટિવ ફિટનેસવાળા છે. એવું નથી કે રમવા ખાતર રમે છે. ઇટ ઇઝ અ વેરી કોમ્પિટિટિવ ટુર્નામેન્ટ. અને મને આશા છે કે આ ટુર્નામેન્ટના માધ્યમથી વડોદરાનો પણ એક પ્લેયર બોર્ડ ફોર વેટરન ક્રિકેટની ટીમમાં સામેલ